રાજકોટના વોર્ડ નંબર 18ના નહેરુનગર 80 ફૂટ રોડ પર આવેલ શ્રદ્ધા પાર્ક મેઇન રોડ ઉપર મુખ્ય બજારમાં અઠવાડિયામાં 2 થી 3 વખત પાણીની લાઇન તૂટતી હોય, હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય. સ્થાનિક વેપારીઓ દ્વારા કોર્પોરેશન તેમજ કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરવા છતાં આ પાણીના પ્રશ્નનો નિકાલ આવેલ નથી. તેમજ તાજેતરમાં જ બનેલો રોડ એકદમ નબળી ગુણવત્તાનો હોય, વચ્ચે અનેક જગ્યાએ રોડ ઉપસી ગયેલ છે અને આ માર્કેટની કમિશનર સાહેબ રૂબરૂ મુલાકાત લઈને નિરીક્ષણ કરે તેવું આજરોજ અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાને આ માર્કેટના દરેક વેપારીઓએ રોષભેર જણાવ્યું હતું. અનેક રજૂઆતો ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી વેપારીઓની માંગણી છે. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. અલ્પાબેન મહેન્દ્રસિંહ પરમાર. અમારા દુકાનના બધા વ્યવસાયના ધંધા છે. આમાં એને અવારનવાર લાઈન તૂટી જાય છે. અમારે કામ ધંધા કરવા કે ને આમાં પાણીમાં ગરાક કેમ હાલીને આવી શકે ને ખાડા રોડ નવા બનાવ્યા, ખાડા ને ખાડા એમનેમ છે. રોડ હરખો કર્યો જ નથી. રોડમાં ખાડા બહુ દેખાય છે. ચારે બાજુ પાણી ભરાઈ ગયેલા હોય છે. આ રોજની સમસ્યા છે. કેટલી વખત અરજી કરી પણ કોઈ આવતા નથી. હાલો, અમારે અહીંયા શાક માર્કેટનો ધંધો છે. હજારો ગ્રાહકો શાક માર્કેટે આવે છે. બધાને શાક માર્કેટમાં અગવડતા પડે છે. અમારી શાક માર્કેટ શ્રદ્ધાનગર મેઇન રોડ ઉપર આવેલી છે. વોર્ડ નંબર 18માં આવેલ છે. કોર્પોરેટરને ઘણી વખત જાહેરાત કરેલ છે, અરજી દીધેલ છે, પણ કોઈ સગવડ કરેલ નથી. નહીં, ના કોઈ નથી આવતું જોવા. આ જાણ કરી તોય છતાં નથી આવતું કોઈ જોવા. અનંત જેઠવા. અત્યાર સુધી રસ્તો ખરાબ હતો, બરોબર. જયારે કોર્પોરેશન વાળે રોડ બનાવ્યો તો જો તમે હાલત જો રસ્તાની, અત્યારે આખું પડ ઉપડી ગયું છે. પાણીનો અત્યારે સમસ્યા એટલી બધી છે કે વાત પૂછો નહીં. અહીં આપણે ધંધો કરો કઈ રીતે કરો, કસ્ટમર આવે કઈ રીતે આવે. આ જ્યારથી રોડ બન્યો ત્યારથી જેમ જેમ આ ઉપર આવતું ગયું પણ ત્યારથી પાણી ઉપર આવતું જ જાય છે. આનો નિકાલ જ નથી. તમે જોઈ શકો છો જો પાણી ક્યાં સુધી છે, ત્યાંથી ચાલુ છે. બે સાઈડ થી પાણી છે. ગટરનું છે, ભૂગર્ભ ગટરનું છે. આમાં અત્યારે કેટલી વાસે આવે છે પાણીમાં. ઉભું રહેવું આપણે વિચારે કેમ ઉભું રહેવું. આમ આ કરી છે અને અત્યારે જો નળની લાઈન તૂટેલી છે. ભેગું બે પાણી મિક્સ થઈ જાય છે. અત્યારે પીવામાં પાણીમાં અત્યારે ગટરની વાસ આવે છે. 3-4 વખત ફરિયાદ કરેલી છે અમે, હજી કોઈ સુધી આવ્યું નથી. તમે જોઈ શકો છો અત્યારે કઈ નિકાલે નથી થઈ. સ્થાનિકમાં કરેલી છે અમે, કોર્પોરેશનના વિભાગમાં કરેલી છે અમે.